गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आप सौ मजा में हशो अने व्यवस्थित चेप्टर 1 नी तैयारी करी रह्या हशो। मित्रों, लास्ट पीरियड नी अंदर आपणे मित्रों द्विक्रिया टॉपिक विषे भण्या था, जेनी अंदर द्विक्रियानी व्याख्या, द्विक्रिया शुं छे तो के एक प्रकारनुं विधेय छे अने एना 4 गुणधर्मोनी चर्चा करी हती। मित्रों, क्रमनो नियम, जूथनो नियम, तटस्थ घटक और व्यस्त घटकना अस्तित्वनी वात करी। आ 4 गुणधर्म ने व्याख्या, बस आटલું તમારે વળગી રહેવાનું છે, આની બહાર ક્યાંય નીકળવાનું નથી। તો આઈ હોપ બધાએ વ્યવસ્થિત સમજી લીધું હશે અને બે ઉદાહરણ આપણે કર્યા હતા 29 અને 30। આજે આપણે 31માં ઉદાહરણથી આગળ વધવાના છીએ મિત્રો। તો ઉદાહરણ 31 માં એકદમ નાના નાના ઉદાહરણ છે। ઓકે, 3 માર્ક્સના દાખલા તરીકે આમાંથી એકય આવી શકે એવા લાગતા નથી। બધા ઉદાહરણ છે એ 1-1 માર્ક જેવા છે મિત્રો। ઓકે, પણ નાનો નાનો કોન્સેપ્ટ સમજવો જરૂરી છે તમારા મગજમાં। જો ક્રમનો નિયમ, જૂથનો નિયમ, તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક ચારેય મેળવવાનું ભેગું કરી અને કોઈ પ્રશ્ન 3 માર્કમાં બનાવવો હોય તો બનાવી શકાય, પણ એક એક વસ્તુ માટે અત્યારે જે ઉદાહરણમાં જોશો એ એકય ઉદાહરણ છે એ 3 માર્ક્સનું કહી શકાય નહીં। પણ એનો મતલબ એવો નથી થતો મિત્રો કે એને આપણે ભણવા જરૂરી નથી, કારણ કે કોન્સેપ્ટ બિલ્ડઅપ કરવામાં આ નાની નાની બાબતો જ તમને હેલ્પફુલ થતી હોય છે। એટલે ખાસ ધ્યાન આપજો મિત્રો। અહીંયા આપણે જોવાનું દરેક વસ્તુ માટે એમ કે આ દ્વિક્રિયા છે કે નહીં એમ ચેક કરો, એનો મતલબ એટલું જ જોવાનું છે કે વિધેય થાય છે કે નહીં। એટલે કે આ બાજુના ગણ આર ક્રોસ આર પર વિધેય આર ક્રોસ આર થી આર ઉપર છે, તો આર ક્રોસ આર ની દરેક ક્રમયુક્ત જોડને સંગત એનું જે સૂત્ર આપણને આપ્યું હોય એ સૂત્ર છે, એનું મૂલ્ય જે કાંઈ પણ મળે એ સૂત્રથી એ મૂલ્ય આરમાં અસ્તિત્વ ધરાવે છે। જો હા તો વિધેય છે, અને જો વિધેય છે તો એ દ્વિક્રિયા છે મિત્રો। તો બસ આમાં ખાલી 2 લીટી લખવાની છે આપણે કે અહીં સ્ટાર એ આર ક્રોસ આર ના દરેક ઘટક એ બી ने आर ना अनन्य घटक a+4b² साथे साकळतु विधेय छे। ओके, तेथी स्टार ए द्विक्रिया छे। बस आटલું सिंपल લખવાનું છે મિત્રો। ઓકે, કે આર ક્રોસ આર ના દરેક ઘટકને આ સૂત્રની મદદથી આર ના અનન્ય ઘટક સાથે સાંકળી શકાય છે એવું આ વિધેય છે, એટલા માટે સ્ટાર છે એ દ્વિક્રિયા છે। એકદમ સિમ્પલ વસ્તુ છે, એટલે બસ આવી 2 લીટી જ લખવાની છે મિત્રો। નોંધી લ્યો, પછીનું ઉદાહરણ જોઈએ આપણે। ચાલો મિત્રો, એના પછી 32મું ઉદાહરણ યોગ ક્રિયા અને છેદ ક્રિયા ઉપરની દ્વિક્રિયા વાત કરવામાં આવી છે। કોઈ ગણ p છે એ ગણ x ના બધા જ ઉપગણોનો ગણ છે, એટલે કે એનો ઘાત ગણ p of x કહી શકો એને। અહીંયા આપણે એને p વડે દર્શાવ્યો છે। p છે એ x ના તમામ ઉપગણોનો ગણ છે। તો સાબિત કરો કે યોગ ક્રિયા p ક્રોસ p થી p એ ab થી a योग b અને એ જ રીતે છેદ ક્રિયા દ્વારા આપેલ ક્રિયાઓ ગણ p પરની દ્વિક્રિયાઓ છે એવું આપણે બતાવવાનું છે। એનો મતલબ કે p ક્રોસ p નો દરેક ઘટક યોગ ક્રિયા દ્વારા અનન્ય ઘટક p ના અનન્ય ઘટક સાથે સંકળાવો જોઈએ। मतलब 2 ગણ તમે a અને b લ્યો, એનો બેનો યોગગણ કરો તો જે ગણ મળે આપણને ઈ એનું અસ્તિત્વ p માં હોવું જોઈએ। તો એનું અસ્તિત્વ નેચરલી p માં જોવા મળશે, કારણ કે p શું છે તો કે ગણ x ના તમામ ઉપગણોનો ગણ છે। એની અંદર a અને b કોઈ પણ 2 ગણનો યોગગણ કરો કે એનો છેદગણ કરો એ બધાય છે એ p ની અંદર અસ્તિત્વ ધરાવતા હોય, એટલા માટે a યોગ b છે એ પણ p માં અસ્તિત્વ ધરાવતું વિધેય થઈ શકશે। એટલે આપણે કહેશું કે અહીં u એટલે કે યોગ ક્રિયા એ પ્રત્યેક જોડ ab belongs to p cross p ને p ના અનન્ય ઘટક a योग b वडे साकळतु विधेय छे। तेथी योग क्रिया u a
પી માં દ્વિક્રિયા છે. ઓકે, એટલે આ આપણે યોગ ક્રિયા માટે વિધાન લખ્યું છે. એવું જ છેદ ક્રિયા માટે લખી શકીએ કે છેદ ક્રિયા એ પ્રત્યેક જોડ AB belongs to P cross P ને P ના અનન્ય ઘટક A છેદ B વડે સાંકળતું વિધેય છે. તેથી છેદ ક્રિયા એ P માં દ્વિક ક્રિયા છે. તો આ રીતે યોગ ક્રિયા અને છેદ ક્રિયા બંને કોઈ ગણના ઘાતગણ ઉપર વ્યાખ્યાયિત હોય એવી દ્વિક્રિયા બનશે, કોઈ ગણના ઘાતગણ ઉપર. ઓકે, એટલે નોંધી લ્યો મિત્રો આને. ચાલો મિત્રો, પછીનું 33મું ઉદાહરણ છે જે મેક્સિમમ અને મિનિમમ ફંક્શન ઉપર આધારિત છે મિત્રો. તો વી વડે મેક્સિમમ ફંક્શનને વ્યાખ્યાયિત કર્યું છે વી દ્વિક્રિયા વડે, અને એન્ડ દ્વિક્રિયા વડે મિનિમમ ફંક્શનને વ્યાખ્યાયિત કર્યું છે. એટલે કે વી ફ્રોમ આર ક્રોસ આર થી આર એ બી પરની દ્વિક્રિયા મેક્સિમમ ફ્રોમ એ બી, અને અહીંયા એન્ડ ફ્રોમ આર ક્રોસ આર થી આર એ બી ની દ્વિક્રિયા મિનિમમ ફ્રોમ એ બી વડે વ્યાખ્યાયિત છે. તો આ દ્વારા વ્યાખ્યાયિત વિધેયો દ્વિક્રિયાઓ છે. હવે વિધેયો તો અહીંયા પોતે જ કહી દીધું છે, જો વિધેય હોય તો દ્વિક્રિયા હોય જ મિત્રો. ઓકે, તો અહીંયા હજુ હું ખાલી સમજવા માટે તમને કહું છું કે આ આર માંથી કોઈ પણ એક ક્રમયુક્ત જોડ લ્યો. દાખલા તરીકે 3 અને 8 લીધા છે તમે, તો 3, 8 ને સંગત તમારે શું લખવાનું? તો કે મેક્સિમમ ફ્રોમ 3, 8. તો 3 અને 8 માંથી મેક્સિમમ મૂલ્ય કોનું છે? તો કે 8 નું છે. તો આનો જવાબ 8. શું 8 આવે છે એ બિલોંગ્સ ટુ આર છે? તો કે હા, એ બિલોંગ્સ ટુ આર થશે. આ જે બે સંખ્યાઓ લેશો આ બે આર માં છે, તો એમાંથી જવાબ જે આવશે એ કાં આ આવશે ને કાં આવશે. એટલે કે બે માંથી જે મોટી સંખ્યા હશે એ આવશે, મેક્સિમમ ફંક્શન છે એટલે. તો અહીંયા 8 આવે છે, એનો મતલબ કે આ બે માંથી જ એક આંકડો જે મોટો હશે એ આવવાનો છે. એટલે એ બી માંથી અહીંયા એ બી છે, તો આનો જવાબ છે એ એ અથવા બી જ આવશે. એ અને બી માંથી જે મોટા હશે એ. પછી આવી રીતે આપ્યું હોય કે ભાઈ -3 અને -10, તો મેક્સિમમ ફ્રોમ -3 અને -10 કોણ થશે? બેમાંથી મોટું કોણ છે? તો કે ઋણ સંખ્યામાં નાની સંખ્યા હોય મોટી, -3 ઇઝ બિલોંગ્સ ટુ આર. એટલે આ રીતે મેક્સ ફંક્શન કામ કરતું હોય છે. ઓકે, એટલે આ દ્વિક્રિયા થશે. એવી જ રીતે મિનિમમ ફંક્શન છે કે આ મિનિમમ લખું તો 3, 8 માંથી મિનિમમ કોણ? તો કે 3 આવશે. અને અહીંયા મિનિમમ લખું તો -3 અને -10 માંથી મિનિમમ કોણ? તો કે -10 આવશે. પણ અહીંયા જે સંખ્યા આ બે સંખ્યા આર માં છે, તો અહીંયા આવશે એ સંખ્યા આર ના જ હશે. એટલે આ વિધેય થશે, એટલે દ્વિક્રિયા છે મિત્રો. તો આને આપણે આ રીતે લખી શકીએ કે વી ફ્રોમ આર ક્રોસ આર થી આર, અને અહીંયા એરોને બદલે આપણે આ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ વી એ બી બરાબર મેક્સિમમ ઓફ એ બી ઇઝ બિલોંગ્સ ટુ આર. તેથી વી એ આર પરની દ્વિક્રિયા છે. આનું મૂલ્ય છે એ બિલોંગ્સ ટુ આર થશે. જો એક મૂલ્ય પણ બિલોંગ્સ ટુ આર ન થાય એવું તમે જવાબમાં આપી દો તો એ દ્વિક્રિયા નથી. ઓકે, પણ એવું એકઈ થશે નહીં. આર માંથી બે સંખ્યા લ્યો અને એ તમને સામે એમાંથી જે મહત્તમ સંખ્યા હોય એ બેમાંથી એ મૂલ્ય તરીકે આપતી હોય તો એ આરમાં તો હોવાની જ છે, કારણ કે આરમાંથી જ લીધેલી સંખ્યા છે મિત્રો. એ જ રીતે તથા મિનિમમ ફંક્શનને એન્ડથી વ્યાખ્યાયિત કર્યું છે. એન્ડ ફ્રોમ આર ક્રોસ આર થી આર એન્ડ એ બી બરાબર મિનિમમ ફ્રોમ એ બી, અને મિનિમમ ફ્રોમ એ બી પણ બિલોંગ્સ ટુ આર થાય. તેથી એન્ડ એ આર પરની દ્વિક્રિયા છે. તો આ બંને દ્વિક્રિયાઓ છે, મિનિમમ ફંક્શન અને મેક્સિમમ ફંક્શન બંને આર પરની દ્વિક્રિયાઓ થશે મિત્રો. નોંધી લો આને પણ.
ચાલો એના પછી 34માં ઉદાહરણ પર આવો, જે ક્રમના નિયમની વાત કરે છે. અત્યાર સુધીના જે બધા ઉદાહરણ જોયા 29 થી લઈ અને આની આગળનું 33માં ઉદાહરણ સુધી, એની અંદર આપણે દ્વિક્રિયાઓની જ વાતો કરી છે. હવે ક્રમના નિયમ અને જૂથના નિયમ આધારિત ઉદાહરણો આવતા જશે. તો સાબિત કરવાનું છે કે પ્લસ અને ક્રોસ એટલે કે સરવાળો અને ગુણાકાર એ સમગ્ર આર પરની સમક્રમી દ્વિક્રિયાઓ છે, પરંતુ બાદબાકી અને ભાગાકાર એ સમક્રમી નથી. ભાગાકાર અહીંયા આર સ્ટાર ક્રોસ આર સ્ટાર થી આર સ્ટાર ઉપર વ્યાખ્યાયિત કર્યો છે, એટલે ભાગાકારની ક્રિયા હંમેશા આર સ્ટાર એટલે કે શૂન્યેતર વાસ્તવિક સંખ્યાના ગણ ઉપર જ વ્યાખ્યાયિત થતી હોય છે. તો બહુ સિમ્પલ આની અંદર છે સરવાળો. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાનો સરવાળો, એના માટે બીજું કોઈ બતાવવાની જરૂર નથી. a + b વ્યાપક સ્વરૂપમાં જ બતાવવાનું. પણ જેના માટે પાલન ન થતું હોય એના માટે કાઉન્ટર એક્ઝામ્પલ તરીકે એક ઉદાહરણ આપી દેવાનું છે. ઓકે, તો આ રીતે લખશું આપણે કે અહીં પ્રત્યેક ab બિલોંગ્સ ટુ r માટે a + b બરાબર b + a અને a ક્રોસ b બરાબર b ક્રોસ a થાય જ. ઓકે, તેથી પ્લસ અને ક્રોસ a આર સમક્રમી છે, પરંતુ માઇનસ અને ભાગાકાર એ અનુક્રમે આર અને આર સ્ટાર પર સમક્રમી નથી, કારણ કે 3 - 8 is not equal to 8 - 3 તથા 5 divided by 2 is not equal to 2 divided by 5. ઓકે, એટલે બાદબાકી અને ભાગાકાર અનુક્રમે આર અને આર સ્ટાર પર સમક્રમી નથી. કારણમાં આ આપણે આપી દીધા છે બેયનું એક એક ઉદાહરણ. તો બહુ સિમ્પલ છે, કાંઈ છે નહીં, નાના નાના દાખલાઓ છે. આ પૂછાવાની શક્યતા આવું બધું ઓછી હોય. બેઝિક ક્રિયાઓ ઉપર જ ખાલી ઉદાહરણો આપ્યા છે. એ સ્વાધ્યાયમાં થોડાક દાખલાઓ અલગ આપણે આવશે, બાકી આ તો બધું એકદમ સિમ્પલ છે. નોંધી લ્યો મિત્રો. ચાલો પછીના નેક્સ્ટ ઉદાહરણ, એક પછી એક નાના નાના ઉદાહરણ છે, એટલે બહુ ઝડપથી ખતમ થતા જશે. ઓકે, સાબિત કરો કે સ્ટાર ફ્રોમ આર ક્રોસ આર થી આર a સ્ટાર b બરાબર a + 2b દ્વારા વ્યાખ્યાયિત વિક્રિયા સમક્રમી નથી, એવું આપણે સાબિત કરવાનું છે. તો એના માટે અહીં જોઈ શકાય છે, તમને અહીંથી જ ખબર પડી જાય. ઓકે, આ તો સાબિત કરવાનું છે. કદાચ એમને ચકાસો એમ પૂછવું હોય તોય ખબર પડી જાય કે a + 2b માં a સ્ટાર b છે, અને ભલે b સ્ટાર એવું હોય તો b + 2a થાય. તો a + 2b અને b + 2a બે સમાન થાય જ નહીં કોઈ દી. ઓકે, એટલે એના માટે એક કાઉન્ટર એક્ઝામ્પલ આપી દેવાનું આપણે. ઓકે, તો સ્ટાર ફ્રોમ આર ક્રોસ આર થી આર અને a સ્ટાર b બરાબર a + 2b. ઓકે, a બરાબર 2 અને b બરાબર 5 લઈએ તો 2 સ્ટાર 5 બરાબર, એટલે કે a સ્ટાર b બરાબર 2 સ્ટાર 5 બરાબર 2 સ્ટાર 5 એટલે 2 + 2 × 5 એટલે 5 × 10 ને 2 12, આ 12 થયા. અને b સ્ટાર a બરાબર 5 સ્ટાર 2 લખીએ તો 5 + 2 × 2, તો 2 × 2 4 ને 5 9 થશે. તો આ બે સરખા મળ્યા નહીં, તેથી a સ્ટાર b is not equal to b સ્ટાર a. તો આપણે કહી શકીએ કે તેથી સ્ટાર a સમક્રમી નથી. ઓકે, બહુ સિમ્પલ ઉદાહરણ છે મિત્રો. અહીંયા આંકડાઓ તમે કોઈ પણ લઈ શકો, આર માંથી કોઈ પણ બે આંકડા લઈ અને એની ક્રમના નિયમનું પાલન થાય છે કે નહીં એ તમે અહીંયાથી ખબર પડી જાય આપણને, એક ઉદાહરણ આપી દેવાનું કે ભાઈ આ બે સંખ્યાઓ માટે થતું નથી. કોઈ પણ અહીંયા 1 1 લઈ બે સરખી સંખ્યા લઈ તો પોસિબલ છે. ઓકે, દાખલા તરીકે 1 1 હું લઉં, a બરાબર 1 અને b બરાબર 1, એટલે કે સરખી સંખ્યાઓ માટે છે એ તમે પોસિબલ થઈ શકશે કે a બરાબર 2 અને b બરાબર 2, આ 3 3 લ્યો, 5 5 લ્યો, તો એના માટે ક્રમના નિયમ. પણ આપણે તો જેના માટે નથી થતું એવું એક ઉદાહરણ આપી દઈએ એટલે ક્રમના નિયમનું પાલન થતું નથી એવું કહી શકીએ આપણે. તો નોંધી લ્યો મિત્રો આ દાખલાને પણ.
ચાલો હવે જૂથના નિયમ માટે પણ આપણે સરવાળો ગુણાકાર છે એ આર પર જૂથના નિયમનું પાલન કરે છે, પરંતુ બાદબાકી અને ભાગાકાર છે અનુક્રમે આર અને આર સ્ટાર પર જૂથના નિયમનું પાલન કરતા નથી, એવું આપણે સાબિત કરી દેવાનું છે. તો આ રીતે લખશું આપણે કે પ્રત્યેક, હવે જૂથના નિયમ માટે 3 ઘટકોની જરૂર પડે, એ બી અને સી. એટલે પ્રત્યેક એ બી સી બિલોંગ્સ ટુ આર માટે એ પ્લસ બી પ્લસ સી બરાબર એ પ્લસ બી પ્લસ સી અને એ ઇન્ટુ બી ઇન્ટુ સી બરાબર એ ઇન્ટુ બી ઇન્ટુ સી થાય જ. ઓકે, એટલે કે સરવાળા અને ગુણાકાર માટે વ્યાપક સ્વરૂપમાં આપણે કીધું છે કે આ બે સરખા થાય જ. ઓકે, બેઝિક ક્રિયાઓ ઉપરથી આપણે જાણીએ છીએ કે સરવાળાની ક્રિયા અને ગુણાકારની ક્રિયા છે એ જૂથના નિયમનું પાલન કરે છે બેઝિક ક્રિયાઓમાં. એના આધારે આપણે સીધું જ કહી શકીએ કે આ બે વસ્તુ પોસિબલ છે. તેથી પ્લસ અને ગુણાકાર એ આર પર જૂથના નિયમનું પાલન કરે છે. ઓકે, પરંતુ બાદબાકી માઇનસ અને ભાગાકાર, બાદબાકી અને ભાગાકાર એ અનુક્રમે આર અને આર સ્ટાર પર જૂથના નિયમનું પાલન કરતા નથી. કારણ કે એના કારણમાં આપણે કહી દઈશું, કારણ કે 5 minus 3 minus 2 is not equal to 5 minus 3 minus 2. તો તમે જોઈ શકશો કે 3 માંથી 2 જાય એટલે 1 વધે અને 5 માંથી 1 બાદ કરો એટલે 4 વધે. અહીંયા 5 માંથી 3 બાદ કરો એટલે 2 ને 2 minus 2 0 થઈ જાય, એટલે બે બાજુ સરખી આવી શકે નહીં. અને તથા 5 ડિવાઈડ બાય 4 ડિવાઈડ બાય 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 5 ડિવાઈડ બાય 4 ડિવાઈડ બાય 2. ઓકે, કોઈ પણ ઉદાહરણ આંકડાઓ કોઈ પણ લખી શકો શૂન્યેતર સંખ્યાઓ આરમાંથી. ઓકે, એટલે આ બે પોસિબલ થતા નથી. એટલે બાદબાકી અને ભાગાકાર છે એ અનુક્રમે આર અને આર સ્ટાર. આર સ્ટાર એટલે શૂન્યેતર વાસ્તવિક સંખ્યાનો ગણ, એટલે આર માઇનસ 0. આર સ્ટારનો મતલબ તમારે આર માઇનસ 0 કરવાનો છે મિત્રો. ઓકે, તો આ રીતે ખાલી આ બેનું જેનું પાલન થાય છે એનું વ્યાપક સ્વરૂપમાં, અને બાકીના જેમાં નથી થતું એમાં એક ઉદાહરણ, આ બે સરખા નથી થતા એવું આપણે કહી દીધું છે. નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, પછીનું 37મું ઉદાહરણ છે. સાબિત કરો કે દ્વિક્રિયા સ્ટાર ફ્રોમ આર ક્રોસ આર થી આર એ સ્ટાર બી બરાબર એ પ્લસ 2b દ્વારા વ્યાખ્યાયિત કરીને આપી છે. તો આ દ્વિક્રિયા છે એ જૂથના નિયમનું પાલન કરતી નથી એવું આપણે સાબિત કરી દેવાનું છે. આ બધા સાબિત કરવાના દાખલા જ છે. ઓકે, ચકાસવાના હોય તો આપણે ચકાસી દેવાનું. હવે જો મિત્રો ખાસ અગત્યની વસ્તુ તમારા માઇન્ડમાં રાખવા માટે મગજમાં હંમેશા રાખજો કે જો કોઈ દ્વિક્રિયા સમક્રમી ન થતી હોય તો એ મોટે ભાગે જૂથના નિયમનું પાલન નહીં જ કરે. એટલે સમક્રમી તમે જોઈ લ્યો એટલે જૂથના નિયમનું પાલન ન જ કરે, પણ જૂથના નિયમનું પાલન ન કરતી હોય એનો મતલબ એવો નથી કે સમક્રમી પણ ન હોય. ઓકે, પણ સમક્રમી નહીં હોય તો એ જૂથના નિયમનું પાલન નહીં જ કરે. ઓકે, 99% ક્રિયાઓ એવી મળશે આપણે દાખલામાં. એક દાખલો એક આવે છે ખાલી આપણે સ્વાધ્યાય, છેલ્લા સ્વાધ્યાયમાં આવશે. ઓકે, એ ક્રિયા જેવી ટૂંકમાં અલગ રીતે સાવ આપી છે, એટલે એની અંદર છે એ ક્રમના નિયમનું પાલન નથી થતું પણ જૂથના નિયમનું પાલન થાય છે. ઓકે, એટલે 1% હું એમ કહી શકું કે ક્રમના નિયમનું પાલન ન થાય પણ જૂથના નિયમનું પાલન થાય એમાં આવી શકે. બાકી સામાન્ય રીતે બધી જ ક્રિયાઓ 99% ક્રિયાઓમાં ક્રમના નિયમનું જ્યારે પાલન નહીં થાય ત્યારે જૂથના નિયમનું પાલન નહીં જ થાય. તમારે સીધું પહેલાં ચેક કરી લેવાનું. જો તમે આમાં ચેક કરશો a પ્લસ 2b છે તો એમાં a ક્રોસ b છે અને b ક્રોસ a લેશો તો b પ્લસ 2a થશે. તો આપણે ખબર છે કે એ સરખું થાય જ નહીં. a પ્લસ 2b અને b પ્લસ 2a એ બે સરખા ન થાય. ક્રમના નિયમનું પાલન નથી થતું તો જૂથના નિયમનું પણ નહીં જ થાય. એટલે કાઉન્ટર એક્ઝામ્પલ આપી અને આને આપણે ખતમ કરવાનું. ઓકે, કોઈ પણ 3 આંકડા લઈ લેવાના જૂથના નિયમ માટે.
तो આપણે લખીએ સ્ટાર દ્વિક્રિયા શું આપી છે પહેલા હંમેશા દ્વિક્રિયા જે આપી હોય દાખલો ગણવાની પેપરમાં શરૂઆત કરો ત્યારે હંમેશા જે દ્વિક્રિયા આપી છે એ દ્વિક્રિયા લખવાની પછી જે કાંઈ પણ કીધું છે એનો જવાબ લખવાનો સ્ટાર ફ્રોમ આર ક્રોસ આર થી આર a સ્ટાર b બરાબર a પ્લસ 2b a બરાબર 2 b બરાબર 3 અને c બરાબર 4 લેતા ઓકે કોઈ પણ ત્રણ આંકડા લઈ શકો તમારે જે લેવા હોય એ પ્રમાણે ઓકે એટલે આપણે નાના આંકડાઓથી એકથી સાવ નહીં લઈએ એક પણ લઈ શકો 1 2 3 આપણે 2 3 4 લીધા છે 2 3 4 લેતા a સ્ટાર b સ્ટાર c બરાબર a એટલે કે 2 2 સ્ટાર 3 સ્ટાર 4 બરાબર 2 સ્ટાર આ શું થશે તો કે 3 વત્તા 2 ગુણ્યા 4 તો બરાબર 2 સ્ટાર 4 દુ 8 8 ને 3 11 થશે હવે આના ઉપર તમે દ્વિક્રિયા લગાડશો એટલે આ શું થશે તો કે 2 પ્લસ 2 ગુણ્યા 11 તો આ શું થશે 11 દુ 22 ને 2 24 ઓકે એટલે આનું મૂલ્ય આપણને 24 મળ્યું તથા a સ્ટાર b સ્ટાર c હવે અહીં છેલ્લા બેનું જૂથ લીધું તો અહીં પહેલા બેનું જૂથ લઈ તો 2 સ્ટાર 3 સ્ટાર 4 બરાબર 2 સ્ટાર 3 એટલે 2 પ્લસ 2 ઇન્ટુ 3 સ્ટાર 4 બરાબર આ 3 દુ 6 ને 2 8 થશે એટલે 8 સ્ટાર 4 બરાબર આના ઉપર દ્વિક્રિયા લગાડશો એટલે પહેલો ઘટક વત્તા 2 ગુણ્યા બીજો ઘટક તો 4 દુ 8 ને 8 16 તો અહીં 24 મળ્યા અહીંયા 16 મળ્યા તો જોઈ શકાય છે કે જૂથના નિયમનું પાલન નથી થતું એટલે ક્રમના નિયમનું પાલન નહીં થાય અહીંયા જૂથના નિયમનું પાલન ભૂલી જ જવાનું આપણે ઓકે તો a સ્ટાર b સ્ટાર c ઇઝ નોટ ઇક્વલ ટુ a સ્ટાર b સ્ટાર c તેથી સ્ટાર માટે જૂથના નિયમનું પાલન થતું નથી ઓકે એટલે આ રીતે કાઉન્ટર એક્ઝામ્પલ આપી અને દાખલાને પૂરો કરવાનો નોંધી લ્યો મિત્રો ચાલો મિત્રો હવે ક્રમનો નિયમ અને જૂથના નિયમ આધારિત ઉદાહરણો કર્યા હતા હવે આપણે તટસ્થ ઘટક અને એના વ્યસ્ત ઘટક આધારિત કરશું ઉદાહરણો એમાં આ તટસ્થ ઘટક આધારિત ઉદાહરણ છે તો 38મું ઉદાહરણની રકમ શું કે સાબિત કરો કે 0 એ r પર સરવાળા માટે તટસ્થ ઘટક છે અને 1 એ r પર ગુણાકાર માટે તટસ્થ ઘટક છે પણ બાદબાકી અને ભાગાકાર છે એ માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી એવું આપણે સાબિત કરવાનું છે તો બેઝિક ક્રિયાઓ માટે આપણે સરવાળા અને ગુણાકારના તટસ્થ ઘટક જાણીએ જ છીએ એનો જ અહીંયા ઉપયોગ કરવાનો હોય છે એટલે જેના માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે અને જે આપણે જાણીએ છીએ એના માટે વ્યાપક સ્વરૂપમાં અને બાકીના બે માટે આપણે આ રીતે આપણે લખવાનું થશે તો અહીં લખશું કે પ્રત્યેક a બિલોંગ્સ ટુ r માટે a પ્લસ 0 બરાબર a બરાબર 0 પ્લસ a અને a ઇન્ટુ 1 બરાબર a બરાબર 1 ઇન્ટુ a થાય છે તેથી 0a સરવાળા નો તટસ્થ ઘટક છે અને 1a ગુણાકારનો તટસ્થ ઘટક છે હવે જે નથી થતું એના માટે કરીશું પરંતુ પ્રત્યેક a બિલોંગ્સ ટુ r માટે એવો કોઈ ઘટક e બિલોંગ્સ ટુ r મળતો નથી કે જેના માટે a માઇનસ e બરાબર e માઇનસ a થાય તેથી
બાદબાકી એ, આ બાદબાકી એ, તેથી બાદબાકી ને આર પર તટસ્થ ઘટક નથી. તે જ રીતે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ આર સ્ટાર માટે એવો કોઈ ઘટક ઈ બિલોંગ્સ ટુ આર સ્ટાર મળતો નથી કે જેથી એ ડિવાઇડ ઈ બરાબર ઈ ડિવાઇડ એ થાય. ઓકે, આનું પાલન થતું નથી. તેથી ભાગાકારને આર સ્ટાર પર તટસ્થ ઘટક નથી. ઓકે, એટલે બાદબાકી અને ભાગાકારની ક્રિયા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી, જ્યારે સરવાળા અને ગુણાકાર માટેના તટસ્થ ઘટક 0 અને 1 છે. નોંધી લ્યો મિત્રો. આ ચાલો મિત્રો, હવે એના પછીનું 39મું ઉદાહરણ, જે વ્યસ્ત ઘટક આધારિત ઉદાહરણ છે. સાબિત કરો કે આર પર સરવાળાની દ્વિક્રિયા પ્લસ માટે માઇનસ એ ઘટક એ નો વ્યસ્ત છે તથા ગુણાકારની દ્વિક્રિયા ગુણાકાર માટે શૂન્યેતર એ ને સંગત 1/a આર પર ઘટક એ નો વ્યસ્ત છે. તો કોઈ પણ દ્વિક્રિયા માટે એના કોઈ ઘટકના વ્યસ્તના અસ્તિત્વ માટે પહેલા તો ઈ દ્વિક્રિયાના તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોવું જરૂરી છે. તો સરવાળા અને ગુણાકાર માટે આર પરની દ્વિક્રિયા સરવાળો અને ગુણાકાર હોય તો એમાં આપણે એના તટસ્થ ઘટક જાણીએ છીએ. સરવાળા માટે 0 છે અને ગુણાકારની ક્રિયા માટે એનો તટસ્થ ઘટક 1 અસ્તિત્વ ધરાવે છે. તો એના વ્યસ્ત ઘટક પણ અસ્તિત્વ ધરાવી શકે. એટલે આપણે અહીંયા કહેશું કે અહીં આર પર સરવાળા નો તટસ્થ ઘટક ઈ બરાબર 0 અને ગુણાકારનો તટસ્થ ઘટક ઈ બરાબર 1 અસ્તિત્વ ધરાવે છે. તેથી a પ્લસ માઇનસ એ બરાબર 0 બરાબર માઇનસ એ પ્લસ એ થાય. તેથી માઇનસ એ સરવાળા માટે એ નો વ્યસ્ત ઘટક છે તથા a નોટ ઇક્વલ ટુ 0 માટે a ઇન્ટુ 1/a બરાબર 1 બરાબર 1/a ઇન્ટુ a થાય. તેથી 1/a ગુણાકાર માટે a નો વ્યસ્ત ઘટક છે. ઓકે, એટલે સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે આર પર વ્યસ્ત ઘટકનું પણ અસ્તિત્વ છે, કારણ કે એના તટસ્થ ઘટક અસ્તિત્વ ધરાવે છે. નોંધી લ્યો મિત્રો. ચાલો, 39મા ઉદાહરણમાં આપણે વ્યસ્ત ઘટકની જ વાત કરી હતી, પણ એની અંદર જે દ્વિક્રિયા હતી, સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકારની વાત થતી હતી, એમાં બધું આર ઉપર વ્યાખ્યાયિત હતું, વાસ્તવિક સંખ્યા ગણ આર ઉપર. હવે અહીંયા જે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે એ એન ઉપર, એટલે અહીંયા સાબિત કરવાનું છે માઇનસ એ એન પર સરવાળાની દ્વિક્રિયા પ્લસ માટે એ બિલોંગ્સ ટુ એન નો વ્યસ્ત નથી અને એ બિલોંગ્સ ટુ એન કે જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ 1 એક સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા માટે 1/a એન પર ગુણાકારની દ્વિક્રિયા એક્સ ક્રોસ માટે એ નો વ્યસ્ત નથી. તો આપણે જાણીએ છીએ કે n છે એ પ્રાકૃતિક સંખ્યા ગણ છે અને પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 2 3 4 થી શરૂઆત થતી હોય છે. 1 થી શરૂઆત થાય. નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. હવે સરવાળાની દ્વિક્રિયાનો તટસ્થ ઘટક તો આપણે જાણીએ છીએ કે e બરાબર 0 થાય. હવે 0 નું અસ્તિત્વ છે એ n માં હોય
नहीं। एटले एनो तटस्थ घटक ज नथी धरावतो अस्तित्व, तो पछी एना व्यस्त घटकना तो अस्तित्वनी वात ज न थई शके। एटले अने आमेय माइनस ए छे, कोईपण ऋण संख्यानुं अस्तित्व छे एनी अंदर पण होवानुं नथी, एटला माटे पण कही शकीए के माइनस ए छे ई एनो व्यस्त थई शके नहीं। एवी ज रीते आपणे अहींया ए बिलोंग्स टू एन अने ए इज नॉट इक्वल टू 1 होय, ए बराबर 1 न होय, 1 नुं व्यस्त छे ई 1 थई शके। एटले प्राकृतिक संख्यामां एक एवी एक ज संख्या 1 छे के जेनो व्यस्त ई पोते 1 ज थाय छे, बाकीनी कोईपण व्यस्त संख्याना व्यस्तनुं अस्तित्व एन नी अंदर नथी। कारण के हूँ 2 लऊं तो 2 नो व्यस्त आपणे जाणीए छीए के 1/2 थाय, पण 1/2 इज नॉट बिलोंग्स टू एन, ई एन मां होवानी नथी। एटले 1 सिवायनी कोईपण प्राकृतिक संख्यानो व्यस्त छे ए अस्तित्व धरावतो नथी। तो आ रीते लखशुं आपणे आने। सरवाळानी द्विक्रियानो तटस्थ घटक 0 छे, परंतु 0 इज नॉट बिलोंग्स टू n। तेथी n पर सरवाळानी द्विक्रियाना तटस्थ घटक नु अस्तित्व ज नथी। तेथी एना व्यस्त घटकनी तो वात ज नथी, एनो होवानो प्रश्न ज नथी आवतो। ओके, तथा माइनस ए इज नॉट बिलोंग्स टू एन होवाथी माइनस ए एन पर सरवाळानी द्विक्रिया प्लस नो तटस्थ प्लस नो द्विक्रिया प्लस माटे ए बिलोंग्स टू एन नो व्यस्त नथी। ओके, एटले आ रीते आपणे कहेवुं पड़े। पछी ई ज रीतना आपणे गुणाकारनी क्रिया माटे कहेशुं। तेज रीते a belongs to n અને a is not equal to 1 माटे 1/a is not belongs to n होवाथी एक सिवायनी कोईपण प्राकृतिक संख्या ए नो व्यस्त अस्तित्व धरावतो नथी। तेथी 1/a गुणाकारनी द्विक्रिया क्रॉस माटे a belongs to n नो व्यस्त नथी, ज्यां a is not equal to 1। ओके, तो आ रीते n नी अंदर छे ऋण संख्यानुं अस्तित्व नथी होतुं, 0 नुं अस्तित्व नथी होतुं, m छे ई अपूर्णांक संख्या होय एनुं अस्तित्व होतुं नथी। एटला माटे आपणे छे ए प्राकृतिक संख्या गणनी अंदर एना व्यस्त घटकना अस्तित्वनी चर्चा करी शकीए नहीं। एवी ज रीते जो n ने बदले z लेवामां आवे तो शुं फेर पड़शे मित्रों, तमे जोशो तो z छे तो z नी अंदर बात करीए तो z मां 0 छे, तो एनी अंदर z लेशुं तो z मां छे ई विरोधी घटक एटले के एना व्यस्त घटकनुं अस्तित्व मळशे, पण व्यस्त घटकनुं तो मतलब सरवाळानी द्विक्रिया माटे मळशे, पण गुणाकारनी द्विक्रिया माटे z मां एना व्यस्त घटकनुं अस्तित्व मळशे नहीं, कारण के अपूर्णांक संख्याओ छे ई बिलोंग्स टू z थई शके नहीं। एक सिवायनी कोईपण अपूर्णांक संख्या 1 અને -1 एमां बे संख्याओ आवशे। ओके, आया जेम केम एक सिवायनी 1 नो व्यस्त 1 मळी शके, पण एक सिवायनी एक एवी प्राकृतिक संख्या एटले ज आ रकममां आपणने a इज नॉट इक्वल टू 1 कही दीधुं छे। 1 नो व्यस्त मळी शके छे, पण एक सिवायनी कोईपण संख्यानो व्यस्त मळी शकतो नथी। एटले आ रीते आनी अंदर n पर सरवाळा અને गुणाकार माटे तटस्थ घटक अस्तित्व
ધરાવતા નથી, એટલે એના વ્યસ્ત ઘટક પણ અસ્તિત્વ ધરાવતા નથી. ઓકે, આની અંદર કહી શકીએ કે આની અંદર તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. પાછું આની અંદર તટસ્થ ઘટક અસ્તિત્વ ધરાવે છે. 1 છે ગુણાકારની ક્રિયાનો તટસ્થ ઘટક, પણ એનો વ્યસ્ત છે એ અસ્તિત્વ ધરાવતો નથી. એમ ઝેડ માટે પણ આપણે કીધું એમ કે સરવાળાની ક્રિયા માટે 0 અને એના વિરોધીની એમાં અસ્તિત્વ હોય, એટલે સરવાળાની ક્રિયા માટે ઝેડ પર એના તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક બંને અસ્તિત્વ ધરાવશે. જ્યારે ગુણાકારની ક્રિયા માટે 1 અને -1 સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા માટે ઝેડ ઉપર છે એ એના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ નહીં મળે મિત્રો. તો અહીંયા સુધી રાખીએ. ઉદાહરણો આપણે 40 સુધી પૂરા કર્યા છે મિત્રો. આવતા પીરિયડથી સ્વાધ્યાય આપણે સ્ટાર્ટ કરશું મિત્રો. તો આ દાખલાઓ અને ઉદાહરણોની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો મિત્રો. આપણે વ્યવસ્થિત રીતે બધા જ ઉદાહરણ ને બધા જ દાખલા તમારો સિલેબસ આખો કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, વિધાઉટ એની બીજી વાતો અને ચર્ચા કર્યા વગર તમારા ટોટલી સિલેબસ ઉપર જ કોન્સન્ટ્રેટ થાય છે મિત્રો. તો તમારા મિત્રો કોઈ પણ હોય તો એ મિત્રોને પણ તમે આપણી ચેનલ છે એ તમે એને સબસ્ક્રાઈબ કરાવો, એને શેર કરો અને લાઈક કરતા રહ્યો મિત્રો, કે જેથી કરીને બીજા મિત્રોને પણ તમે જેમ લાભ લ્યો છો ઓનલાઈન એજ્યુકેશન દ્વારા મેથ્સના આ બધા દાખલાઓનો આનંદ જે લ્યો છો એ જ આનંદ બીજા મિત્રો પણ લઈ શકે મિત્રો. તો બીજા મિત્રોને પણ શેર કરજો. આપણા પીરિયડની અંદર મિત્રો સીધી વાત, નો બકવાસ. ઓકે, એટલે સીધી વાત જ આપણા પીરિયડની અંદર હોય. ડીટો ટુ ડીટો આપણે દાખલા વ્યવસ્થિત ગણવાના, સમજવાનું અને કોન્સેપ્ટ વાઇઝ થિયરી સમજવાની અને આગળ વધવાનું મિત્રો. આ જ આપણે કામ કરવાનું છે. તો આવજો મિત્રો, આવતા પીરિયડમાં ફરી પાછા મળશું. ગુડ બાય.